તો મિત્રો હવે જેનીશભાઈ તમે જોશો ઉઘાડા પગે જવાની માનતા લીધી છે મિત્રોનો એટલે તમે જો સૂરજ પણ કા આવી ગયો છે અને તડકો પણ બહુ છે અને જેનીશભાઈ માનતા લીધી છે કે જેનીશભાઈ હવે ઉઘાડા પગે મેલીમાં અમારી કોમેન્ટ કરી દેજો મેલીમાં તૈયાર છે. હા અને હવે દર રવિવારે જવાનો જેનીશભાઈ પ્લાન પણ કરીએ છીએ પણ જોઈએ તેનો પ્લાન અને માનતા કેવી રીતે સફળ થાય છે અને મેલીમાંના મેલીમાંના કૃપાથી હવે જેનીશભાઈને કેવો આશીર્વાદ મળે છે જોઈ જાય. હવે ઓલા રવિવારેથી હું પણ ઉઘાડા પગે જઈશ. આ બોર્ડ જો અહીંયા ખાંભા તો મેં ફાસરિયાના છે. હા ફાસરિયાના 1 કિલોમીટર. અમારા ગામ હવે અહીંથી 4 કિલોમીટર જેટલું આગું છે. આ જો ફરી રહ્યું ભાઈ પણ કેટલો રસ્તો છે. અમે તમને હજી રંગાણી જાવટાને દેખાડશું. રંગાણીમાં કેટલા ખાવા જો તેમની ઘણી બધી બીક રહી છે. ઓલી પણ ઓલો મોટો ડુંગરો છે ને ખાવા બહુ રહી. જોઈ શકો છો એક દી ત્યાં 7 કે 8 10 ની માથે સાહેબ આવો જતા કે નહીં જેનીશ. હા અહીંયા એના બોર્ડિયન લઈ લે આપણે. હા જો હું છે આ ફાસરિયા અહીંથી 4 કિલોમીટર. નીંગાળા ને ફાસરિયા જો તમે અમારા ઘરને ટીમ બીજો 8 કિલોમીટર એટલે અમારા અહીંથી 8 કિલોમીટર થઈ ને. હા અહીંથી 8 કિલોમીટર 6 કિલોમીટર થાય. નહીં આપણા ગામથી 5 કિલોમીટર જ થાય. 100 થાય. 5 હા તે જાય જોયું નહીં 5 થાય. ખાંભો સામે ખોડેલો છે અહીંથી 8 થાય ને. આ અમારા કપ્પા લીલુડી વાડી હો. શહેરી વિસ્તારમાં નથી અમે ગામડામાં જઈએ. અમારું ગામડું વાલું છે યાર. આગળમાં કેવું છું આગળમાં કેવું હું ગા આ સમજ નહીં ભાઈ ઉઘાડા પગે એટલો ગરમી લાગે છે કે નહીં. ગરમી જ લાગતી જ નહીં. આમ તો તમે સૂરજ કેટલો છે ને ડાંબરમાં છે. આ ડો પવનની ગરમી થાય. આ કેવો પવન છે એ વાત તમે મેલીમાં ભક્તિને શું ગરમી લાગે નહીં. જો તમે ઉઘાડા પગે જાય છે મેં સિમ્પલ પેલા એમ કહ્યું કારણ કે મને કાંઈ ખબર નથી પણ હવે ખબર પડી ગઈ છે. પ્લાન થયો તો અચાનક પ્લાન થઈ ગયો મતલબમાં. અમારી લીલુડી વાડી કપ્પાના ટેકલા ફર્યા આને એમ કહેવાય છે હા જો કાતર જો એક કાતરું એક લાલ પાકર હવે આવતા છે ખાવું ખોટી ખોટી કાંક બધું આવતા ટાણે આપણે બ્લોક ચાલુ રાખવાનું છે પાછો. જો જેનીશભાઈ કહે છે બ્લોક ચાલુ રાખશું એટલે તમારા માટે મેં ચાલુ રાખવાનું છે. ચાલુ રાખશું. અમે તો પુત્ર દાદા છે. જો તમને ધજા દેખાતી એક સેકન્ડ રે પુત્ર દાદા તમને દેખાડો એક વાર ધજા દેખાય તો 1 સેકન્ડ. આ તો મારો ભાઈ તો ઓલો ન આવ્યો બાકી તો આપણે હાલીને આખરે 3 જણા હોત ને મજા આવી. શાયદ તમને ધજા દેખાતી ન દેખાય તો હવે પાસે જઈને લાગે ના દેખાડશું. પાસે આપણે જવું પેલા આ જો તમે લીલું સમ ઘાસ તમને હમણાં દેખાડશું. આ તમે ખાલી માલ જ વરે અમે તમને માલ જ વરે હમણાં તમે હવે ગાડીનો નજારો તમને દેખાડું તમે ખુશ થઈ જશો કે ઓહો ગાડી આ સીધા વિડિયો રહી છે. ખમો ઈ કોઈ જાવ આ જો ઈકો આવે છે એને વિજવા ગયો. ઈ કા ચક ગુંડા બુડા ને પાણા બાળા વાળી કરી દીધો છે. પાણા ગોતી રાખવાનું મિત્રો. હવે આવો જો તમે ઇલાકો દેખાડું છો ખેત આ કોની વાડી છે અમને નથી રામ જાણે. આ ગડી ગયા આપણા ગામની છે ઓલા પટેલિયા નથી રામ જાણે શેના કેવા છે પોપટન થઈવા લાગતું ને આમાં નથી આવ્યા. આ ઇલાકો તમે જો આ ઘરે જો ખાઈ જાય છે બહુ એક તો લેંગો પેનો છે. હાલો હાલો આ જો મને કઈ થાતું જ નથી પગમાં. જો મેલી મને ભગ કેવા છે તમે જોઈ શકો છો મારા ગામમાં. આ ઓલો હું કે મને એક ગલોટિયા મારતા તો ભૂલી જાઉં કો ગલોટિયા મારતા થોડું ભૂલાઈ ગયું પડી પડી બે બંધ કાઢો ના આ તમને દેખાય છે પેલા બહુ આગું દેખાતું ખોડિયારમાંનો ડુંગરો છે જે છે ઈ સમૂહ લગ્ન કેતી છે લો ખબર નહીં આપણા ગામમાં 23 છે. હા પાંચે ગાડી હવે આ ગુણ જ કાય હો. આમ તો હું જાદુ કરું અહીંયા જાદુ કરે છે જેની છે આ એક દરવાજો ખુલી ગયો. આ બીજો દરવાજો ખુલી ગયો. આ ત્રીજો ખુલ્યો. આ ચોથો ખુલ્યો ને આ રાજાનો દરવાજા ખુલશે હો અંદર આ એક ખુલ્યો. આ બીજો આ ત્રીજો ને આ ચોથો ને આ પાંચમો ને આ રાજા રાણીનું ઘર જો રાજા રાણી છે ને
છે રાજા રાણી હાલો હાલો હાલતા થઈ મારો જેનીશભાઈ સાચું તારી મળો જેનીશભાઈ તમે સાચું જોરદાર આવડે. હાલો અમે તમને હવે એક અડધે પગે પાછા મળીશું.